એટલે આ હારું બાઇક ચોરી થઈ ગઈ 10-12 દાડા થવા આયા ને હજુ કોઈ વાવડે આવતા નહીં. એટલે સાગરિયા આ શીખર કમ્પ્લેન લખાવા ગયો તો તે શીખર હું કરીને આવ્યા. હું કહેતો તો હું જઉં હું, મન ના જવા દીધો. ના કાકા હું જઉં હું. તે સાગરિયા એ હા કાકા. અમારજી હા કાકા. હું કહું તને હા આ બાઇક ચોરી છે 10-12 દાડા થયા. આ તને કોઈ પડી કે નહીં પડી? એટલે કાકા મફત નહીં આવતું. આ કમ્પ્લેન લખાઈ દીધી તો હજુ કોઈ પોલીસના સમાચારે નહીં આયા. અરે આવશે કાકા, મળી જાય એટલે પોલીસ આવી જાય લઈને. એટલે પણ કોક તો સમાચાર આવક નહીં. ગોતી હશે કાકા પોલીસ. પણ તે કમ્પ્લેન તો લખાઈ ને. ઓ કાકા લખાઈ ગયો. મને તો તારા ઉપર ભરવા નહીં. એટલે સારું કાકાને ખબર પડી જાય ને તો મારી ચોપડું ઉતરી મેળવાના. એ આ બાઈક હા ને એટલું લાવવા માટે કેટલી મહેનત કરવી પડે ખબર તને? કોઈ પડી જ નહીં તને. કાકા બધી ના હોય તો કાલ સવારે પેલું સ્ટેશન જઈને તું હે ને પૂછપરછ કરી આવી જા કે બાઈક નું શું થયું. હા હા ને કાં તો ફાઇલમાં દબાઈ ગયો ને કેસ તો પછી પતી ગયો. એટલે આ સાગરિયા હા કાકા. હા રે ને બાઈક નું તો કાલ સવારે કરશું. પેલા પુંજાપા નહીં એમના હમણાં છોકરા બોલાયા તો બોલમણું રાખ્યું હોય તો હું અત્યારે જઈને આવું એમ. હા જતા આવો. એટલે મારું કાકા તો રોજ પૂછપૂછ કરે. લાઈન વીકીને ફોન કરવા દે હું કે હલો બોલ. ચોઈ લે. કેના ઘેર હતો? અરે યાર કાકા તો જીવ લઈ રહ્યા યાર. બુડો બાઇક નું પૂછપૂછ કરે. હા રેડ હું આવતા ઘેર. હા રાય. જલ્દી આ જાય થારું. કાકા નકા પાછા ને તો ભાવ પૂછશે. હારું ને બહાર જ જા દે ને પેલો આવશે ને પછી વાતો કરશું. કોઈ ઘરનું વાપરી રહે ને તો પકડી જાય. લે અલે તું બહાર હેડ, તને વાત કહું અને કોક વાપરી જાય. બોલ લે મંચમ બોલાય તો ભાઈ બેનમાં કોક વાપરી જાય. હા બે વાપરજો. હા બોલ કાકા ને રોજ પૂછપૂછ કરે યાર. મને તો યાર ચિંતા છે. એટલે પકડી જાય ને તો બહુ મારશે અને ઘરમાં કાઢી મૂકશે યાર. લે ના પકડા 10 દાડા છે શું ખબર પડી છે? આ 10 દાડા છે એટલે તો રોજ પૂછપૂછ કરે. લે ટેન્શન ના લે કશું ના થાય. એટલે તને તો ટેન્શન નહીં બુડો, મને ટેન્શન એટલે જ પૈસા તા ઘેર રાખ્યા. અને કે માં ઘેર રાખું પણ કાકાને ખબર પડી જાય કે હું આટલા બધા પૈસા ચોહી લાવ્યો. વાત તારી સાચી. કશું ના થાય લે તને 10 દાડા છે શું ખબર પડી? શું કશું ના થાય, કશું ના થાય. જો પકડી જાય હું તો તારનો માલ દે ભાઈ. માર નહીં ખાવ કાકાના હાથનું. અડધો ભાગ તો તારો હે પૈસા. હું એકલા થોડું કીધું તું. એવું તો ના હોય બુડો. એવું તો કઈ ના હોય કતાન થઈ પડશે નોન થઈ પડશે. એટલે થઈ પર કશું ના થાય વેલ. એટલે તને લાગલ્યા બુડો ઘરમાં કાઢી મૂકશે. એટલે કાઢી મેં કદમાં કે લઈ દે બો આમાં ના ઘાટ લે કાકાને ખબર જ નહીં પડે. એટલે તને મસ્તીમાં જાય લે. હમણાં જ વાત નીકળી હતી શું કીધું? કે કાલ તું જઈ આય કે પોલીસમાં ખબર કાઢતો હોય. કહી દે કે પોલીસ સ્ટેશન જઈએ તો કીધું કે બાઈક વધવાનું ચાલુ. આવું તો ચેટલા દાડા કહી રહ્યું. હવે કોક નવું ગોતવું પડશે. નવું તો એક કામ કર, હું તને કહું તારું કહેવાનું હતા કાકા કે જતો પણ કે પોલીસવાળા હતા ને પોલીસ સ્ટેશનમાં મેન સાહેબ નહીં કે ચોક બાર ગયો એવું કહી દેવાનું. 1-2 દાડા એમાં કાઢી દેવાના. એવું કોક કરવું પડશે. ખબર પડી? એટલે ત્યાં હું જવું. હા તને ને ઠૂંચ્યો તો હવે કોણ આવ્યું ભાવ? રણ સકો હરકે આરામે કરવા દેતો નહીં. આવો આ ઘર આ ઘર મકાન માલિક નું. મકાન માલિક મકાન માલિક તો માધાપા. માધાપા કોણ? આપણે પોતે. Moments later. મેં એવું આપ્યું તમારે ઘેર ચોરી થઈ છે? ના ના માર ઘેર તો કોઈ ચોરી નહીં થઈ. હવે તમારે બાઈક ચોરી નહીં? ઓલ્યા બાઈક તો ચોરાયું હોય. હવે તમે આપણે ના પાડો. તે પણ ઘરમાં ચોરી થઈ નહીં થઈ. બાઈક તો બહાર પડી ગયું યાર. અલ્યા અમને ચોરી થઈ છે ને ના પડે કરવાનું શું? પણ તમે આયા તો મેં કીધું નહીં. થોડા મરચા કરી લો ને. મરચા એટલે મરચા તો તમે ઘેર ચોરી થઈ તો ના પડે.
ઇન્કવાયરી કરવા આવ્યો છું. આ તો એમ કે તાણ મરચા તોથી મોતા તાર લઈને આવું તમારા માટે. પોલીસ ઇન્કવાયરી કરવા આવે અને મતા આ બધું મચલ. હા એટલે મારા છોકરાએ કમ્પ્લેન કરી હતી ખરી એટલે હું એ ઇન્કવાયરી કરવા આવ્યો. તમારે જે ગામમાં વાહમાં ચોરી થાય છે ને એના માટે ચોરીની ઇન્કવાયરી કરવા આવ્યો હતો. તમારા બાઇક ચોરી થઈ છે. ના પણ કમ્પ્લેન કરી હતી ને આપણે. કમ્પ્લેન કરી લે. ઓહો હું એ બધા ઇન્કવાયરી કરવા આવ્યો હતો આપણે બાઇક માટે. મારા છોકરાએ કમ્પ્લેન કરી હતી સાગરિયાએ પોલીસ સ્ટેશનમાં. 10 દાડા થયા પણ હજુ કોઈ સમાચાર નહીં આયા યાર. એ રે આવી જઈએ. હા હું જાઉં તમને મળે ને તો ફોન કરજો પોલીસ સ્ટેશનમાં. હું અહીંથી નીકળું. ચમ હા હું નીકળ્યો. થઈ ગઈ હા પુષ્પરાજ થઈ જાય. હું અહીંયા કંટાળી જાય. કાકા જોયો તો પથારી ફેરવી નાખી મારી. બોલો તો શું? આમાં પૂછ્યું હું અમને જે પૂછવાનું હતું બાઇકનું એ તો કાંઈ પૂછ્યું જ નહીં. ના નંબર કે ના કોના નામ એવું તો કાંઈ પૂછ્યું જ નહીં. અને મરચા એટલે પોલીસનું કામ મરચા ખાવાનું. આવા નવા પોલીસ વાળા બનાવે છે તો પણ બાઇકો જડવાના અને કમ્પ્લેન તો લખાય એટલે પણ આ તો એમ કહેતો તો કમ્પ્લેન લખાય જ નહીં. સાગરીએ કમ્પ્લેન કરી કે નહીં કરી? મને કોઈક દાળમાં કાળું લાગે. હા આજ તો ઉદાવજી કાલ તો રજા મળવાની છે કાકાને. હા બાપા. હા બડી ઓ શું ભૂલા પડે બે? લે યાર કોઈ નહીં કાલ તે બાપાને તે રજા મળવાની. હારું લે એટલે મટી ગયું. મટી જવા. હવે હું આ રજા આલે ને એટલે આવું ખબર કાઢવા. અત્યારે આવજો. ઓટો મારી જવું. હું દવાખાને તો આવી ગયો તો પણ તોય ઘેર આવું એને સારું લાગે ને. ઓહો સારું લાગે. થોડું ચાંદ ને જે તે હોસ્પિટલે હવે રજા હતા કાલ 10-12 દાડા જેવું 10-12 દાડા જેવું થયું. તો જમ આવ્યો તો કોમ હતું બાઈકમાં એટલે બાઇક તો ચોરી થઈ ગયું બધું. હા. તું પેલી ફેર નતો આવ્યો આપણે રાતે? એટલે હા આવ્યો તો. હા એ દાડે મેં તને નતું કીધું કે બાઇક હા. પેલો સાગરિયો લઈ ગયો. તાર પેલી ફેર તું રાતે નતો આવ્યો. ઓહો તાણ હું નતો કહેતો કે સાગરિયો લઈ ગયો પણ સાગરિયો મેં ફોન કર્યો તો સાગર નહીં લઈ ગયો તો તાર બાઇક ચોરી થઈ ગયું. અરે ના ના હું અહીંથી મારા કાકાને લઈ જઈને ત્યાં તો નથી વીકેન્ડ સાગરને મેં તે જોયા હતા ચોકડી ઉપર. બાઇક લઈ હા હા બાઈક લઈને જ હતા. શું વાત કરી? સાચું કહું. સાચું કઈ ખરેખર સાચું? સાચું તમને નથી ભણાવ. તો એને જ કીધું બાઇક કાકા હું અડ્યો જ નહીં. ના ના એનો લઈ ગયો છે. સારું યાર તું જા. હું જાઉં તમે આવજો હો મળવા. હા તું તો કાલે આવ. તે તમને ના હોય તો ફોન કરું. હા આવો. મળવા આવજો. થોડું હા. સારું લાગે યાર. આવો. 10-12 દાડા થયા. વાંધો નહીં યાર કાલ આવું. સારું કાલ આવીને ભેગો થઈ ગયો. હા સાગરિયો મને લાગે કો ખંતાળ હ. પેલા સાહેબે કીધું કે કમ્પ્લેન આવી જ નહીં પોલીસ સ્ટેશનમાં અને આ કે હે મેં ભાર્યા હતા નક્કી કોક દાળમાં કાળું હો. મારે પૂછવું પડશે સાગરિયાને. સાગરિયા હા સાગર આવ્યો. બે 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 છો એને કોમ છે તારું? ના 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 કોમ છે તારું. હા બધું હોત. હા તો લે આ બાજુ. હા બોલો. કમ્પ્લેન લખાઈ દી. હોવો અત્યારે જ લખાઈને આવ્યો પણ સાહેબ હતા નહીં એટલે કાલ પાછું સવારમાં જવું પડશે. એવું એમ? ચોકડ લખાઈ કમ્પ્લેન? કયા સાહેબ? સાહેબનું નામ હું? સાહેબનું નામ તો મને નહીં ખબર, ઉપર નામ નહોતું લખ્યું પણ આપણે હવે ચોકડી પર નહીં આવ્યું પોલીસ સ્ટેશન ઈકન જ. બરોબર. અને આપણો બાઇક ચોરી થયું ખબર? હા એ દાડે કોક તમે એના વિક્કી તમારા ભાઈબંધે 2 જણા ચોકડી પર બાઇક લઈને ફરતા હતા. ના રે કાકા લાગે અમને ખબર પડી જઈ. હા જો હા કાકા. એમની માથું બોલે કે તું ખવડાવું થોડો. એટલે કાકા હું વાંચું બોલું. મને સમાચાર મળી ગયા સાહેબ ઘેર આવી ગયા કે કમ્પ્લેન તમારા બાઇકની કોઈ આવી જ નહીં. તો તે કમ્પ્લેન ચોકણ કરે? એટલે આ કાકા એવું કોઈ નહીં, મેં કમ્પ્લેન કરી પણ સાહેબ હોતા નતા. તો સાહેબ તો ઘેર આવીને ગયા. એમને શું આવવાના આવો લે, હું નતો આવવાનો કાલ. શું કરવું કે હેડ હવે? કોઈ નહીં કાકા. આ બાઇક જીવ છો? અલ્યા કાકા બાઇક ચો જીવ કે હેડ ફટોફટ. પ્રેમથી પૂછું બાઇક ચો જીવ કહી દે. કાકા અલ્યા એ તો
એમ નહીં મોની લે કાકા એવું નહીં. અરે કાકા મારશો નહીં કહો કાકા. લે વાગો કાકા 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 વાગો વાગો. લે કાકા વાગો. લે કાકા લે વાગો કાકા. બસ 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 ઉભા રહો ઉભા રહો ઉભા રહો કાકા ઉભા રહો. શાંતિ બેહો મારશો નહીં યાર. આહાહાહાહાહા. કાકા એવું નહીં. બાઈક તો ફેર્યું ગીરવી મૂકી દીધું મેં મૂકી ચોકણ ભાઈબંધના જોડે. આ તો મારથી જો બાઈક જોકણ ગીરવે વેક્યું વેકણ વેકી એ ચમ નહીં માર્યું. મારા છેલ્લે તને 5 મિનિટ આપું. 5 મિનિટમાં બાઈક જો પડ્યું તું નીકળ જોવો નકા આ તો હજુ 2 જ પડ્યા. 2 ના 4 પડશે 4 ના 6 પડશે. મારા બાઈક જુઓ. હા કાકા લેતા આવો. અને એ બાઈક તારા માટે જ લાવ્યો હતો હું. તો તારે આવું ચો કરવાનું આવતું હતું? તારું જ હતું ને બાઈક. મેં તને કદી ના પાડી બાઈક ચલાવવાની? ના. તો આવું ચમ કર્યું હતી? તારે એવી શું જરૂર હતી? અલ્યા તમે પૈસા નતા હાલતા લે પૂરો. મેં તને કયા તાર પૈસા ના પાડી? અલ્યા 500 રૂપિયામાં તો કોનું કોઈ થાય. તું બાઈક લઈને આય પછી તારી વાત જા. હાર કાકા